આધાર કાર્ડ ઇસ્યુ કરતી એજન્સી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે આધાર કાર્ડમાં મોટા પાયે ફેરફારો કરશે. હવે આધાર કાર્ડ પર માત્ર તમારો ફોટો અને QR કોડ જ રહેશે. અત્યારે તો તમારો નંબર, તમારું નામ, જન્મ તારીખ અને એ સિવાય તમારું આખું સરનામું આવી જાય છે. તમે અનેક જગ્યાએ તમારું આધાર કાર્ડ આપતા હશો, એટલે અનેક જગ્યાએ તમારી એ વિગતો પહોંચી જાય છે, એટલે તમારી પ્રાઇવસીને જોખમ ઊભું રહે. આ નવું આધાર કાર્ડ તમે કોઈને બતાવશો કે પછી કોઈ જગ્યાએ એની કોપી જમા કરાવશો તો પણ માહિતી લીક થવાનું જોખમ નહીં રહે, કેમ કે એવી સ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થાની પાસે તમારી કોઈ વિગત નહીં જાય. ખાસ કરીને હોટેલ, સિમ કાર્ડ વેચનારાઓ, કોન્ફરન્સ અને સેમિનાર યોજનારાઓ તમારા આધાર કાર્ડની નકલ કરીને તેનો દુરુપયોગ નહીં કરી શકે. માત્ર ને માત્ર તમારી માહિતીના ખોટા ઉપયોગને રોકવા માટે જ આધાર કાર્ડમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં નવા નિયમો લાવવામાં આવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ભુવનેશ કુમારે એક પરિષદમાં કહ્યું હતું કે એક વિચાર પર કામ થઈ રહ્યું છે કે આધાર કાર્ડ પર કોઈપણ વિગતો છાપવાની જરૂર શું છે. એના પર ફક્ત ફોટો અને QR કોડ જ હોવા જોઈએ. જો અમે હજી પણ પ્રિન્ટ કરતા રહીશું તો લોકો એ છાપેલી વિગતોને સ્વીકારતા રહેશે, અને જે લોકો જાણે છે કે કેવી રીતે દુરુપયોગ કરવો તેઓ